હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી. તો ગાઈઝ આજે 8:30 થયા અને હું 8 વાગ્યાની જાગી. બ્રશને પહેલાં દીક્ષિતને રમાડે, રોતો તો બ્રશ નહીં કરે, હજુ આ પથારી લેવાની. અને હવે એ ગાડી મૂડમાં આવી એટલે રમા. હા, શું થયું? હા યરી, આ પેલા ઘરે હેડો. જો ગાઈઝ નારાયણ ઉગી ગયા અને આ છોકરું ઉઠે એવું રોતું હતું. ઉઠે એવું રોતું હતું ને ગોડો. આ બધા જોવો ક્યાં છોકરું ગોડું ગોડું. હા આવો. હા ઠંડી આવી. એવી ઠંડી આવે. ઓ બાપરે, ઓ બાપરે. એ ના ડાય ભાગી જેલું નફો. એ દીક્ષુ કરબટ નફો. દીક્ષિત ઠંડી વા દીક્ષિત નફો. એ નૈરામબુરે આપણે હા ને આવડે દડો બેટ લાવીએ. હેડો હેડજી. આ તો કોકની સી વારી છે નફો. હા આ તો બબ્બે વહેલા રોટલી બનાવી દીધી. રોટલી અને ચા પી લઈએ. ગાઈ ચા નાસ્તો કરી લઈએ નહીં કટું? તાતા બનાવ્યો કે અને ચા મીઠું હતું. મીઠું ચા અને તાતા નાચું બે જાતું આલુ આલુ. ગાઈસ 9 વાગ્યા. દીક્ષિત જો રમવા બેસી ગયો. હું પેલો પગ ભરાઈ રહ્યો. તબડીક 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 કે છે. રૂંકું જતું ને હવારમાં તો એવો રોવાના. અમુક શું થયું હેવાના હેઠો ના બેહા લાગી દે. ગાય સુનાઈ દઈને રેડી થઈ ગયું. 1 વાગે હવે મારે ખાવા જવાનું છે. મમ્મીને તો ખાઈ લીધું, હું એકલી બાકી. પપ્પા ખાય અને આ બાજુ કપડાં ધોવાય. હા તું એ માથું દેખશું. નિશ્ચિત ના લો તાર પર પણ નિહાળ છે ને. અરે રમી જો પા ઉષાબાન ઘરે આવ્યો રમવા. અને હું તો દાળ ભાત ને સુખડી ગેસ ખાઈ લઈએ. કલ્યાણ પૂરા ના હા પેડા. હાય હાય એ નહીં દીક્ષું. ગાઈસ હજુ 3 વાગ્યા. અમે હાલ કાધું 1:30-2 વાગે. આ છોકરો દુકાને બિસ્કીટ લઈને લેવા ચા પીવો હકે. ચા પીવો ને તારું હો અને મારું ચીયું તાર. મારું બિસ્કીટ હલાવ. આય હાય માં તારું હો. તારું હો કે તોડી આલું અને તાર ચા પીવો હો. ચા પીવો એટલે રોવો હો ગોડો ગોડો. બે 4 મિનિટ. હા એકલો આવતો રહ્યો. ગાય જાન પાવ તાબા ઉપર એકલો ચડી ગયો તો. અને હવે રમો ચો બેહીન એકલો ચડી ગયો તો તાબા ઉપર. તો ગાઈસ એ લોકો અહીંયા જ બેસે, અહીંયા ઉતરશે એ લોકોને અને અહીંયાથી જમીન પછી માતાજીએ નિવેદ કરવા જશે. તો જમવાનું ને એવું અહીંયા બનાવે એ લોકોનું. તો ગાડી આવી જઈએ લગ્નની અને ડાયરેક્ટ લગ્ન કરીને અમારા ઘરે જ લાવ્યા. અને અહીંથી પછી એમના માતાજી જશે દર્શન કરવા. ચાલો વાંધો નહીં. આ તો એ દીક્ષિતને નહીં હલાવ નક્કી વળી પાહુર ઓશન લાડન કે આજના ભાઈ ઉતરવાના પૈસા લાખ્યું અમારે કરે. ગાડી હોય મીરાની મમ્મી. હા તે સંજય ના ગાઈસ અમારી ગાડી પરણાવા જાય અને અમારે ઘરે લેતા હોય કરાવવાર કરીએ. અને આ લોકોને અમારે ઘરે જમણવાર હોય એટલે જમીન જશે. આ લોકો ગાડીને તો એકે ફૂલ નહીં રહેવા દીધું. હા હરવે ચડો.
ત્યાં હાથ રાખજો. એ તો ધ્યાન રાખવું પડે એક જણ નહીં કર ને એના છોકરાને એટલે જ બીક રાખવી પડે બધાનો આખો ચગ હા એવડે બૂથ પડે છે લગ્ન કરીને આયા એમને અમારા ઘરે બેહાડ્યા હતા. હવે એમના જમીને ઢોલ વાગાઈને લેવા આવ્યા હા. હવે જાય એમના માતાજી દર્શન કરવા. લગ્ન કરીને આવ્યા પછી અમારા ઘરે બેહાડ્યા હતા એટલે હવે તોરણે કરીને એમના માતાજીએ દર્શન કરવા લઈ જશે નિવેદ કરવા. ગાઈસ અમે ઢોલ જોઈને આવ્યા. આ બબુડા દીક્ષિતને બતાવી દીધો ઢોલ અને મમ્મી દીક્ષિતની મમ્મી અને મારી મમ્મી ખાવા બેઠી છે. આ રહી મમ્મી તારી દીક્ષિતની મમ્મી અને મારી મમ્મી ખાવા બેઠી છે કે જો હું બનાવ્યું કેજે દીક્ષિત કેજે બટાકાનું શાક ખીચડી અને લાપસી છાસ. ગાઈસ અમે એટલું જ બનાવ્યું હતું બહુ બનાવ્યું નતું. વિડીયો ઉતારે કે મા બા ખાવા ખીચડી શાક ગાઈસ હું બ્લોગિંગ નથી આ ઓર્ડર લઈ લે બકા દીક્ષિત વિડિયો ઉતારે છે દીક્ષિત બ્લોગિંગ કરે છે. બોલ હવે કે ખીચડી બનાવી કે જમવાઓ શાક બનાવ્યું રોટલી બનાવી અને ઢોલ જોવા ગયા હતા લાપસી દૂધ ઢોલ જતા કે દૂધ ઢોલ જોવા બસ સોમાઓ પાછળ કરે 9 વાગે આ છોકરું એકવાર ઊંઘીને ઉઠ્યો હાલ ઊંઘશે નહીં યાર અને હેરાન કરો. બા ગુડ નાઇટ ટાટા કહી દે. એ ના દાદા બોલો ગુડ નાઇટ કે ગુડ નાઇટ આવજો કહી દે એમ કહી દે. તો ગાઈસ અમારો વિડીયો જેને જેને ગમ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આ જુઓ જય માતાજી. આ નબનલ દીક્ષુ એ લોક માર દેવાનું હો. ઓમ કેજો બાય બાય કે બસ કહી દીધું હેડો એટલું જ કે